સુરતના હજીરા વિસ્તારથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। અહીં એક બેફામ દોડતા ડમ્પર અને બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો। AMNS દ્વારા સંચાલિત બસમાં કુલ 50 જેટલા મુસાફરો સવાર હતા, જેમાંથી 15 જેટલા કર્મચારીઓની ગંભીર ઈજા થઈ છે, જ્યારે સારવાર દરમિયાન એકનું મોત નીપજ્યું હોવાના અહેવાલ મળ્યા છે। બસ અને ડમ્પર વચ્ચે ટક્કર એટલી ભીષણ હતી કે બંને વાહનો પલટી ગયા હતા, જેના લીધે ઘણાને નાની મોટી ઈજાઓ થઈ હતી। જો કે 15 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા 108 અને ખાનગી એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે, જેમાં સારવાર દરમિયાન એકનું મોત નીપજ્યું। મળતી માહિતી મુજબ અકસ્માતની જાણ થતાં જ 8 જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે ધસી આવી હતી અને ઘાયલોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ બસ એક ખાનગી કંપનીની હતી અને તેમાં ખાનગી કંપનીના કર્મચારીઓ જ મુસાફરી કરી રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN21 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।